ઓકે, સો થર્ડ પાર્ટી ટૂલ ની અંદર એવું છે 51 નંબરનું આપણું ટાસ્ક છે ક્રિએટ અ કસ્ટમર સર્વિસ કેસ ફોર 100 ઇશ્યુ રિપોર્ટ ટુ જોઈન રાઈટ. સો આની અંદર આપણે એક ટાસ્ક ક્રિએટ કરીશું. ઓકે, Okay. ટાસ્ક ને આપી દો સર્વિસ કોન્ટ્રાક્ટ અસાઇન ટુ સેલ્ફ. Me. હા, મી. અને કારણ કે ટીમ તમે ક્રિએટ કરી નથી ને એટલા માટે એટલે મી આવશે. ઓકે, Okay. કેટેગરી આપણે કોઈ પણ ક્રિએટ કરી શકીએ કે શું છે, ફોલોઅપ છે, મીટિંગ છે, પર્સનલ પ્રોજેક્ટ કે ટુ ડુ છે. તો ટુ ડુ ટાસ્ક, ટાઈપ ઓફ ટાસ્ક તો શું છે, આ કરવાનું છે. ટુ ડુ લાસ્ટ વાળું. To get તો હમ પાછળ નહીં આપવી પડશે. હા, Reminder. રિમાઇન્ડર અંદર મૂકી શકીએ છીએ. Progress. એમાં શું લેવાનું? પ્રોગ્રેસ શું છે, કેટલા પર્સન્ટેજ કામ થયું છે. તો તે 0%. Okay. ઓકે, પ્રાયોરિટી તો હાઈ છે, મીડિયમ છે, કઈ રીતની છે આપણે સેટ કરવાની હોય. Okay. અત્યારે તો હાઈ જ રાખવી પડશે ને, 0 છે. એકચ્યુઅલી હું આની આગળ જે મેં તમને કીધું હતું ને, આની આગળની કંપનીમાં CRM યુઝ કરતી હતી. એટલે પ્રોજેક્ટ રિલેટેડ CRM મેન્ટેન થતું હતું. ઝેરો તો થતું હતું પણ CRM પણ થતું હતું એમ. ઓકે, એટલે આઈટમ ને બધા રિલેટેડ ટુ એડ ન્યુ ઓપોર્ચ્યુનિટી, એડ ન્યુ પ્રોજેક્ટ. આમાં શું કરવાનું? રિલેટેડ ટુ ન્યુ પ્રોજેક્ટ. રિલેટેડ ટુ કયા પ્રોજેક્ટ ને છે, કઈ ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી એટલે સેલ્સ નું હોય તો આપણે એમાં ઓપોર્ચ્યુનિટી મૂકી શકીએ અને આ હોય તો આની અંદર આખું અલગ વસ્તુ મૂકી શકીએ. કેટેગરીમાં શું લખવાનું? કેટેગરીમાં કેવું છે કે આપણે રીતે સિલેક્ટ કરી શકીએ કેટેગરી કે કઈ છે. ડ્રોપડાઉન પર ક્લિક કરો. નહીં આવતું. એટલે આઈ થિંક આના ઉપર છે કે આના ઓપ્શન ના ઉપર ના કેટેગરી આખી અલગ આવ્યું. છે. કેટેગરી નહીં લખો તો પણ ચાલશે, ઓપ્શનલ હશે, કમ્પલસરી નહીં હા, હોય. ઓપ્શનલ જ છે, મેન્ડેટરી નથી. હા, ઓકે. પ્રોજેક્ટ ઇન પાઇપલાઇન નથિંગ એટલે કેવું કે કોઈ પણ ટાસ્ક તમે ક્રિએટ કર્યો હોય, સપોઝ કોઈ મશીનરી છે એની સર્વિસ બધું કરવાનું છે તો એની માટેનો ટાસ્ક છે. આને સેવ કરી નાખો. જસ્ટ તમે શું કહેવાય જે કરતા હતા ને, હવે આને સેવ કરો. પ્રોજેક્ટ હવે મને આઈડિયા આવી ગયો. જેમ કે અમારે મેં કીધું ને તમને, મને આઈડિયા આવી ગયો. એટલે આના ઉપરથી આઈડિયા આવી જાય કે સેલ્સ કેટલું થયું, પછી એના ઉપરથી માર્જિન ખબર પડે. એક પાઈ હવે ચાર્ટ જો તમને આખું આવી છે. રાઈટ સાઈડમાં એક્શન લખેલું છે, હા, તો ક્લિક કરો. હમ, શું લખેલું છે? કમ્પ્લીટ ટાસ્ક એન્ડ ક્લોન ચેન્જ રેકોર્ડ ઓનર. રેકોર્ડ ઓનર તો એ બધી વસ્તુ તમે અંદર સેટ કરી શકો છો એઝ પર કરીશ. આપણા ડોક્યુમેન્ટમાં શું કીધું છે કે ભાઈ એને ઇન પ્રોગ્રેસ લઈ જાઓ. ઓકે, આપણે કમ્પ્લીટ કરી નાખો.
શું કહો છો? એને કમ્પ્લીટ કરી નાખો. ઓકે. કમ્પ્લીટ કરે તો અંદર બધી ડિટેલ્સ પણ અપડેટ નહીં કરવી પડે? ના ના કરો ખરા. કર્યું ને મેં કમ્પ્લીટ. હા બસ થઈ ગયું ને બસ. સો આ રીતે આખું જે થર્ડ પાર્ટી સીઆરએમ હોય તમારે મેનેજ કરવાનું હોય છે. અચ્છા. ઓકે ઓકે. સીઆરએમ તો તમને ઓલરેડી આવડે છે એટલે એનો વાંધો નથી. હા મને આવડે છે સીઆરએમ તો, કેમ કે હું અહીંયા કહું છું ને પ્રોજેક્ટ વાઇઝ મેં મેન્ટેન કર મતલબ હું જોતી હતી, લીડ જ હું કરતી હતી એને આખું. ઓકે ફાઇન. સો નાઉ ધ નેક્સ્ટ ટાસ્ક ઇઝ એએમસી ક્રિએટ કરવાનું છે. 53 નંબર જો ટાસ્ક છે એ થોડો સમજવાનો છે તમારે. ક્રિએટ અ કસ્ટમર કોન્ટ્રાક્ટ ફોર 1000 ઇન એન્યુઅલ સર્વિસ ફોર જેન સ્મિથ. કોના નામનો કોન્ટ્રાક્ટ ક્રિએટ કરવાનો છે? તો જેન સ્મિથના નામનો. કેટલા પીરિયડ માટેનો છે? તો એન્યુઅલ. એન્યુઅલ 1 અને યર. શું ક્રિએટ કરવાનું છે? તો કસ્ટમર કોન્ટ્રાક્ટ. કસ્ટમર કોન્ટ્રાક્ટ એટલે એન્યુઅલ સર્વિસ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરવાનો છે. એટલે સર્વિસ ક્રિએટ થશે એન્યુઅલ સર્વિસ કોન્ટ્રાક્ટ. અને એ જે સર્વિસ ક્રિએટ થશે એ હશે રિકરિંગ વાળી, કારણ કે એએમસી છે. આ ટ્રાન્ઝેક્શન તમે ડાયરેક્ટ એવું ના કેશ બેઝ આપણે અકાઉન્ટ મેન્ટેન નથી કરતા, આપણે અકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ અક્રુઅલ બેઝિસ ઉપર. સો જ્યારે પણ આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ ત્યારે એ રેવન્યુ તમારે રેકગ્નાઇઝ બતાવવાની. 53 ઓકે. હા 53 જોઉં છું. ઓકે તો આપણે શું ક્રિએટ કર્યું હતું પહેલા? આમાં એક જ મિનિટ. આ જે તમે કીધું ફરી કહો તો. કોન્ટ્રાક્ટ એન્યુઅલ કોન્ટ્રાક્ટ છે રાઈટ? જેન એન્યુઅલ સ્મિથ ને. કોન્ટ્રાક્ટ આપણે ઇસ્યુ કરવાનો છે જેન સ્મિથને. હા. એટલે ઇનવોઇસ જ રેડી કરવાનું છે. જેન સ્મિથને આપણે ઇનવોઇસ કરવાનું છે. બટ ઓકે. એ ઇનવોઇસની જે અમાઉન્ટ આવશે એ આપણે સેલ્સની અંદર રેકોર્ડ નહીં થાય, એ જશે સીધી ડેફર્ડ રેવન્યુમાં. ઓકે. કે એ આપણી ફ્યુચરની ઇન્કમ છે, પ્રેઝન્ટ ઇન્કમ નથી. એટલે ક્રિએટ ઇનવોઇસ કરવાનું છે પણ અંદર ઓપ્શન હશે ને? હા સર્વિસ ડેટ તમને ખ્યાલ હોય તો મેં તમને કીધું હતું હા એક કે સર્વિસ મિનિટ ડેટ લખવાની આવે છે. પહેલા જાઓ જેન સ્મિથમાં ક્રિએટ ન્યૂ ટ્રાન્ઝેક્શન કરો. ઇનવોઇસમાં નહીં અલગ ઇનવોઇસ આ નહીં, નવું ઇનવોઇસ ક્રિએટ કરવાનું છે. એટલે કસ્ટમરમાં જાઓ. એક મિનિટ. એમાં જેન સ્મિથમાં જાઓ. અહીંયા નવું ઇનવોઇસ ક્રિએટ કરવાનું છે આપણે. થાઉઝન્ડ છે તો 1000 એટલે 12 મંથ્સ જોડે ડિવાઈડ કરવાનું યા? ફર્સ્ટ ઓફ ઓલ સમજો, આપણે એએમસી ક્રિએટ કરવાનું બરાબર છે. પહેલા તો આપણે પ્રોડક્ટ ક્રિએટ કરવાનું છે. એ એએમસી આની અંદર કઈ રીતે વર્ક કરે છે એ તમે જુઓ. પ્રોડક્ટ એન્ડ સર્વિસીસમાં જાઓ. આ એન્યુઅલ સર્વિસ કોન્ટ્રાક્ટ જે છે એસી નો બરાબર. હા. હવે રિકરિંગ વાળો છે એ જ આપણે કરેલું છે. ઓકે એટલે આ ટ્રાન્ઝેક્શન તો ઓલરેડી કરેલું છે, તો ભૂલી કેમ ના ગયા તમે? અરે મેં તમને કીધું પણ તમે કઈ અલગ બોલ્યા, એટલે મેં કીધું કેમ સર્વિસ નું કહો છો. મેં તમને ના કીધું 55 નંબર પર આયા છે. હા વાંધો નહીં. આ જે છે ને આ રહ્યું જો આ 1000 રૂપીસ નો આ પોઈન્ટ થર્ડ નંબર નો પોઈન્ટ અને પછી રિન્યુઅલ ઓફ જેન સ્મિથ 1000 એન્યુઅલ સર્વિસ કોન્ટ્રાક્ટ. ઓકે. હા પછી આવ્યું record referral from Jen Smith resulting a new customer with 200 initial invoice. જેન સ્મિથે એક નવું કસ્ટમર આપણને રિફર કર્યો છે
અને એનું $200 નું ઇન્વોઇસ બનાવવાનું છે. કમિશન કમિશન નહીં, તો આ નવું જેન સ્મિથે જેન આપણને સ્મિથે નવો આપણને કસ્ટમર આપ્યો, બસ ધેટ્સ ઇટ. હા રાઈટ અને આપણે તો નવા હા કસ્ટમરને બિલ કરવાનું છે. હા આ પણ કરી દઉં, જો હું બતાવું. મારે નામ છે ને કયું હારે HMN લિમિટેડ. આપણે નવો કસ્ટમર ક્રિએટ કર્યો, રાઈટ રાઈટ, અને 200 નું ઇન્વોઇસ રેસ કર્યું, રાઈટ. બરાબર. હવે આવ્યું અહીંથી ટ્રેક રિફલ રિવોર્ડ ઓફ 50 issued by આ કમિશન, રાઈટ. ટ્રેક રેફરલ રેવોર્ડ રેફરલ કમિશન પે કર્યું છે, બરાબર છે. હા આ કમિશન નું હા, તો જે આપણે રેકોર્ડ આપણે કરવાનું. હા પણ 1 મિનિટ હું બતાવું છું, એ કરી દીધું છે. અને એના પછી હા આપણે કર્યું છે, જો આમાં ડેટ ક્યાં આવે છે? 1 મિનિટ. હા, હા આ રહ્યું. ઓકે, ક્રિએટ કર્યું અને છે. હા હવે તમે મને સમજાવતા હતા આ વસ્તુ લોયલ્ટી પોઈન્ટ નહીં, પછી હા, આપણે અહીંયા 50-60 સ્ટોપ કર્યું કેમ કે આ આખું નવું આવ્યું. ટ્રેક ધ રેફરલ રિવોર્ડ ઓફ 50 ઇસ્યુ ટુ જેન સ્મિથ. હવે આમાં એ કેવું હશે? કરી દીધું. કરી દીધું ને. આ રહ્યું. સેટઅપ હવે લોયલ્ટી પ્રોગ્રામ કેવો હોય છે કે જે હા ફ્લિપકાર્ટમાં તમે સેલ કરો, ફ્લિપકાર્ટ તમે પરચેસ કરો તો અમુક તમને કોઈન મળે છે, રાઈટ. હા સો ધેટ ઇઝ કોલ્ડ લોયલ્ટી પ્રોગ્રામ. એટલે એ આખી અલગ વસ્તુ છે. હા, એ લોયલ્ટી પ્રોગ્રામ હોય છે. એ આખી થર્ડ પાર્ટી ઓકે એપ્લિકેશનમાં આવે, એ અકાઉન્ટિંગમાં ના આવે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ સેલ્સને પ્રમોટ કરવા માટેનો એક ટૂલ છે. ઓકે તો હવે તમે જો ટ્રેક 20 ક્રિએટ અ કસ્ટમર સર્વિસ સેટિસ્ફેક્ટરી 9. હેલો. ટ્રેક 20 લોયલ્ટી પોઈન્ટ, પણ એ તો ના જ આવે ને, એ લોયલ્ટી પ્રોગ્રામનું જ છે ને. હા એટલે તમે જો આ હું એક અર્જન્ટ ફોન સેટઅપ. કરું, નમ્રતા મને હા હા ખાલી 1 મિનિટ આપશો? હા હા હા. હા ચલો, ઓકે. Segment customer who have spent over 1,000 in last year. મતલબ એ પણ નોટ, જસ્ટ અ મિનિટ.
ઓકે, હા નમ્રતા બોલો. Segment customer who have spent over 1,000 in last year. હવે આમાં કેવું છે કે આપણે ઇનવોઇસ ના ટ્રાન્ઝેક્શન છે ને લાસ્ટ યરનું આપણે સેલ્સ શું કહેવાય સેલ્સ રિપોર્ટ આપણે રન કરીએ અને પછી આપણે એને એક્સપોર્ટ કરીએ. ઓકે, અને પછી એક્સેલ ની અંદર ફોર્મ્યુલા લગાવી, જેમ કે ગ્રુપ ટોટલ કરી દઈએ એટલે શું થાય કે કસ્ટમર્સ ના ટોટલ આવી જાય. ઓકે ઓકે, અને એના પછી આપણે એને એક રિપોર્ટ રન કરી શકીએ છીએ અને એમાં ફિલ્ટરેશન લગાવી દઈએ એટલે જે બિલો 1,000 એના માટે રિમૂવ કરી નાખીને અબવ 1,000 એની અંદર આવી જાય. ઓકે ઓકે, સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ એડિશનલ વસ્તુ પણ હોય છે. અને તમને એક્સેલ કેટલું ફાવે છે? આમાં એક્સેલ ફાવે છે? હા સરસ. ઓકે, તો વાંધો નથી. ઘણું બધું. ધેન પાવર એઆઈ બીઆઈ પણ શીખેલું છે, એટલે એમાં એ પણ હું બહુ ઉપયોગ કરું છું. સારું કહેવાય. એનાલિસિસ માટે અમુક હોય ને એક્સપેન્સ ને એનાલિસિસ છે ને, એમાં મને બહુ ઈઝી પડે છે કે આઈડિયા આવી જાય. આમ વધારે પડતા બુક થઈ ગયા હોય ને કે એવું કંઈક, તો મારા માટે બહુ ઈઝી પડી જાય. પછી એટલું જ જોવાનું રહે. નેક્સ્ટ કયું ટ્રાન્ઝેક્શન છે આપણું? Analyze purchase trend showing John Deere has spent 1,200 on consulting. Analyze. વેટ ઉપર જવા દો, હજુ ઉપર જવા દો. ટાસ્ક લિસ્ટ ક્રિએટ કર્યો તો 61 નંબરનો? ક્યાં? 61 નંબર, સેટઅપ ઓફ ફોલો અપ ટાસ્ક ફોર 200 સર્વિસ પ્રોવાઇડર ટુ જોન ડોય. હા, તો કર્યું જ છે ને, મેં તમને બતાવ્યું તો ખરું. આ કર્યું, કમિશન નું કર્યું, આ નાખેલું જો જોન ડીઓ માં 200 સર્વિસ નું કરીને નાખેલું છે ટાસ્ક લિસ્ટમાં ને. હા ઓકે, હા તો વાંધો નહીં. નેક્સ્ટ મૂવ કરીએ. એમને એટલે મેં કીધું ફરી કેમ પૂછ્યું, મને બતાવ્યું મેં એ. અને પેલું હવે 65 થી આપણે ચાલુ કર્યું. ઓકે, થોડું આપણે ઉતાવળ રાખીએ. એનાલાઇઝ પર્ચેસિંગ ટ્રેન્ડ શોઈંગ જોન ડોય હેઝ સ્પેન્ટ ઓવર 1,200 કન્સલ્ટિંગ. આની કોઈ જરૂર નથી. ક્રિએટ અ ડેશબોર્ડ શોઈંગ 10 કસ્ટમર બાય રેવન્યુ, એ પણ જરૂર નથી. જનરેટ અ કસ્ટમર રિપોર્ટ ફોર ઓલ યુનિટ્સ ઓફ 500 ઇન લાસ્ટ મંથ, એ પણ નોર્મલ છે, તો આપણે ચાલુ મંથમાં નાખ્યા છે. જસ્ટ મેં તમને કીધું કે સેલ્સ રિપોર્ટ ઓપન કરીને એમાંથી અબવ 500 ફિલ્ટરેશન કરીને એક્સપોર્ટ કસ્ટમર ડેટા ટુ CSV ફાઇલ ફોર ઓલ કસ્ટમર વિથ બેલેન્સ ઓવર 100. હવે એઆર એજિંગ રિપોર્ટ તમારે રન કરીને એને CSV માં એક્સપોર્ટ કરવાનો છે, તો કઈ રીતે થશે? અઘરું પૂછી લીધું અચાનક જ, યાદ નથી. એક મિનિટ. રિપોર્ટ બધા ક્યાંથી રન થાય? એક મિનિટ. હું જાઉં. પહેલા મને જેટલું ફાવે એટલું તો જોઉં, પછી સર્ચમાં જવાનું. કોઈ જો આ બધામાં અહીંયા શોધવાની જવાનું, સીધું અહીંયા જતી રહેવાનું. અહીંયા લખવાનું. ઓકે, તમે પેલું લીધું નથી? ના, અમે જાણી જ નથી લીધું. તમે શોધો અંદર. હવે જો સેલ્સ બાય કસ્ટમર સમરી ક્લિક કરો. ડિટેલ. અરે સમરી કરી દીધી ને. ડિટેલમાં ડિટેલ ટ્રાન્ઝેક્શન આવશે. આપણે પેલામાં સમરીમાં જવાનું છે. પછી ખબર છે વેલ્યુ માટે કેમ કરવાનું? આપણે આ વેલ્યુ લખ્યું છે, તો પછી એ વેલ્યુ માટે તો ડિટેલ જોઈએ ને. એ નયા જોઈએ ને. આ લખ્યું છે ને, વિથ બેલેન્સ ઓવર 100. ઓલ કસ્ટમર્સ લખે, ઓલ કસ્ટમર્સ હેવિંગ બેલેન્સ. હું તમને એઆર એજિંગ કહું છું, હું સેલ્સ રિપોર્ટ નથી કહેતો. સેલ્સ રિપોર્ટમાં તમારે ટ્રાન્ઝેક્શન આવશે, વેધર ઇટ ઇઝ પેડ ઓર નોટ. જ્યારે એઆર એજિંગમાં શું હોય કે જે ટ્રાન્ઝેક્શન પેડ ના થયા હોય એ જ આવે. સેલ્સ નહીં, એઆર એજિંગ. અચ્છા. અકાઉન્ટ રિસીવેબલ એજિંગ રિપોર્ટ. સમરી ને. આની અંદર શું હોય કે આની અંદર બધું બતાવે કે કયા કસ્ટમર્સ ના કેટલા બાકી છે. તમે કઈ ક્વિકબુક્સ ઓપન કરી છે? આપણી જે છે એ જ છે. તમે મારું અકાઉન્ટ ઓપન કર્યું છે?
અરે સાહેબ એને જ ઉપર 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 અહીંયા અરે હા હા બાપા વાંધો નહીં. આ જો શું જો બ્રિગેડ ઓફ બ્રાન્ડ એનું બેલેન્સ તો જો કેટલું બતાવે છે. હા આ છે ને આપણે એક ટ્રાન્ઝેક્શન છે જેમાં 5 ક્લાયન્ટ ક્રિએટ કરવાના હતા, 5 ઇન્વોઇસ ક્રિએટ કરવાના હતા. પછી તમે સેમ્પલ ઇન્વોઇસ પેલું બનાવી અને સેમ્પલ ઇન્વોઇસ લીધો અને એની આ કોપી અહીંયા પેસ્ટ કરી છે. ઓપન કરો, એટલે અહીંથી સીધું ટ્રાન્ઝેક્શનમાં જવાશે, ડોન્ટ વરી. ઓપન કરો ઇન્વોઇસ. આ ઓકે, આનો અમાઉન્ટ નાની કરી નાખો, 100 કરી નાખો ખાલી. એ રીતે બેક ના જવાય, પાછું રિપોર્ટમાં જવું પડે. આ તો જવાય ને, આ તો સેવ થઈ ગયું ને એમ. એટલે હું ટ્રાય કરું છું કે હા. જવાય જવાય ઓકે, જવાય જવાય કઈક તો શોધીશ. બસ ખાલી હવે શું કરવાનું, જો 500 ની ઉપરના હોય ને એ આપણે લાવવાના. હા બરાબર, એટલે આને એક્સપોર્ટ કરી દેવાનું એક્સેલમાં, ડિસેન્ડિંગ કરી દેવાનું એટલે મળી ગયું. એક્સપોર્ટ ક્યાંથી કરશે એ કોણ? આ રહ્યું એક્સપોર્ટ નું સિમ્બોલ, ગિયર આઇકનની બાજુવાળું એને. હા હા જઉં છું આ રહ્યું. ડન. કરું કે ના કરું? કર દો. ના એટલે તમે કીધું ડન એટલે મેં કીધું ચાલશે એમ. ચલો નેક્સ્ટ. Import customer data from CSV file for 50 new customers. આજ શું આજ? import customer data from CSV file for 50 new customer. ઓકે કઈ રીતે? ડેટા ફ્રોમ CSV file. CSV file જો કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારે ઇમ્પોર્ટ કરવું હોય ને તો એ CSV ફાઇલ ફોર્મેટમાં હોવું જોઈએ. હા ઓકે, રાઈટ. અને ઇમ્પોર્ટ કરવા માટે ક્યાં જવાનું? તો રાઈટ ટોપ ગિયર આઇકન. અહીંયા સેમ્પલ આ ડાઉનલોડ કરેલું. તમે સેમ્પલ ડાઉનલોડ કર્યું તો આપણે ઇમ્પોર્ટ કર્યું હશે. હા મેં તમને કીધું ને પાંચ ના ટ્રાન્ઝેક્શન 5 લીધા હતા તમે 5. હા તો પછી આ થઈ ગયું હશે ને ટાસ્ક, તો આ 70 નંબર પણ થઈ ગયો છે. કયો? ના ના એ તમે બતાવ્યું તું મને ત્યારે પણ પછી અટકી ગયું તું આપણું. હા થઈ ગયું છે, જુઓ. જેન સ્મિથ એ છે તમારું ક્વિકબુક્સ નું નામ જુઓ. બરોબર. અરે 1 2 3 4. ઓકે, જેન સ્મિથ એટલે આ 70 નંબર પણ થઈ ગયું છે આપણે. હા મર્જ ડુપ્લિકેટ વાળું થઈ ગયું. આખા યસ ટ્રાન્ઝેક્ટિવ કસ્ટમર રેકોર્ડ ઓર્ડર 71 ની જરૂર નથી, રિસ્ટોર 72 ની જરૂર નથી, સેટઅપ કસ્ટમર પોર્ટલ એક્સેસ ફોર જોઈન્ટ હોય. તમારું કસ્ટમર સેન્ટર એક્સમાં પતી ગયું છે. સેટઅપ કસ્ટમર પોર્ટલ એ જ કસ્ટમર પોર્ટલ એટલે થર્ડ પાર્ટી એક્સેસ, થર્ડ પાર્ટી એપ્લિકેશન હોય છે. મેનેજ કસ્ટમર ઓકે પોર્ટલ પરમિશન ફોર જેન સ્મિથ એ પણ ના આવે. 75 ક્રિએટ એફએક્યુ ફોર ધ કસ્ટમર પોર્ટલ રિગાર્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ આ પણ ના આવે. ટ્રેક કસ્ટમર પોર્ટલ યુઝર્સ શોઇંગ 50 login એ પણ ના સેટઅપ કસ્ટમર સપોર્ટ ટિકિટ ફોર ઇશ્યુ રિવ્યુ એ પણ ટ્રેક ધ સ્ટેટસ સપોર્ટ રેકોર્ડ કસ્ટમર સબસ્ક્રિપ્શન ફોર 20 મંથલી ન્યૂઝ લેટર. ઓકે, 79 નંબરનું ટ્રાન્ઝેક્શન તમારે રેકોર્ડ કરવાનું છે. મંથલી ન્યૂઝ લેટર. રાઈટ, એટલે રિકરિંગ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવાનું તમારે. એક જ મિનિટ હો.
કોનામાં કરવાનું છે એવું? કોઈનામાં પર્ટિક્યુલર પણ તમે ક્રિએટ મંથલી કરો. customer subscription record customer subscription for 20 monthly newsletter. હા, શું કહો છો તમે? હેલો, કોઈનામાં પણ કરી દો. કોઈનામાં પણ ક્રિએટ કરી દો. આને કઈ રીતે ગણાય? મંથલી કીધું છે એટલે EMC રિલેટેડ આવે યા કોન્ટ્રાક્ટ આવે? કેટેગરી કોઈ ક્રિએટ કરી તો તમે ક્રિએટ કરી શકો છો. નામ આપી દો સબસ્ક્રિપ્શન. ઓકે, હું કરી શકું ને? ક્લાસ ગમે તે તમે લઈ શકો છો. ઉપર જે લીધું હોય એ સેમ આવી શકે? આવે જ ને, કેમ ના આવે? એટલે હવે મેઇન ના પૂછું છું તો હું સેમ લઉં એમ. હા, પ્રોડક્ટ નું નામ આ શું છે? જો સેલ્સ ઇમેજમાં આ કઈ રીતે ડિસ્પ્લે થશે ને એ બતાવે છે. હા, એટલે જ. એટલે પણ એમાં લખ્યું છે મંથલી ન્યૂઝ લેટર, એટલે હા, તો મંથલી ન્યૂઝ લેટર લખી નાખો, એ બેટર હશે ને. કોઈ પણ ઇમેજ ક્રિએટ થશે એમાં આગળ લખેલું હશે મંથલી ન્યૂઝ લેટર. ઓકે. ડાયરેક્ટ ટાઈપ કરવાનું એટલે શોધવા નહીં જવાનું. હા. ડાયરેક્ટ ટાઈપ કરો એટલે તમને તરત મળી જાય. તમે શોધવા જાઓ તો એટલે આ તો ચલો 5-6 પ્રોડક્ટ છે, પણ બહુ બધી હોય તો. અને તમે કેમ $200 થી બનાવી, $20 થી બનાવવાનું છે? હા, સોરી. Okay, you can click on. Track subscription renewal showing 95% renewal rate.
આ જરૂર નથી ટ્રેક સબસ્ક્રિપ્શન રિન્યુઅલ્સ હોય. આ તો કેવું સબસ્ક્રિપ્શન લોકોએ કર્યા હોય એમાંથી કેટલા રિન્યુ થયા છે એનું આખું ટ્રેકિંગ હોય એની માટેનું છે, એ આપણે જરૂર નથી. જનરેટ Okay. સબસ્ક્રિપ્શન ઇન્વોઇસ ઓફ 20 each for 100 કસ્ટમર. એ આપણે 100 કસ્ટમર માટે ઇન્વોઇસ ક્રિએટ નથી કર્યા 100, બરાબર છે. ને તો તમે છે ને આમ કહેશો આ શું આટલો મોટો ટાસ્ક ક્યાંથી આવી ગયો. પ્રોસેસ ઓફ સબસ્ક્રિપ્શન કેન્સલેશન ફોર જેન સ્મિથ. ઇન્વોઇસ વોઇડ કરી નાખો હવે $20 કેમ નહીં આવતું? કર્યું. Record project details for a 500 consulting project for John Deere. Record project details. હા ઇન્વોઇસ જ કહે છે ને. યસ. John Deere રેકોર્ડ પ્રોજેક્ટ consult. ડિટેલ્સ ફોર 500 અને પછી નીચે શું હશે? ટ્રેક પ્રોજેક્ટ માઇલસ્ટોન શોઈંગ 3 of 5 completed. જનરેટ પ્રોજેક્ટ ઇન્વોઇસ ફોર 100 ફોર each completion milestone. 500 નું તમારે પ્રોજેક્શન ક્રિએટ કરવાનું છે એટલે તમે આ ક્રિએટ કરજો. શું કે ઓર્ડર. હા. ઓકે, એસ્ટિમેટ ક્રિએટ કરી નાખો પહેલા 500 નો. ઇન્વોઇસ નહીં, ઇન્વોઇસ જ કીધું છે ને. આ રહ્યું ને રેકોર્ડ પ્રોજેક્ટ ડિટેલ્સ ફોર 500 ફોર એના પછી ટાસ્ક વાંચો. ટ્રેક પ્રોજેક્ટ માઇલસ્ટોન શોઈંગ 3 of 5 completed to joined હોય. અને પછી 85 માં શું છે? જનરેટ પ્રોજેક્ટ ઇન્વોઇસ ઓફ 100 each for completed milestone. ઓકે, તો સિસ્ટમમાં જાઓ, તમને પ્રોજેક્ટ જે ક્રિએટ કરવાનો ઓપ્શન છે એમાં જાઓ તમે. એટલે આ અલગ એક 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 નીચેના વાંચવા પડે. શેમાં ગયા હતા? વેટ. કસ્ટમરમાં તમે હોવ ને તો ન્યૂ ટ્રાન્ઝેક્શન છે ને ત્યાં ઓપ્શન્સ તમને મળતા જ હોય છે. ક્લિક કરો એની પર. આ શું કરવાનું? સોરી. હા, ગ્રીન બટન જે છે ને ત્યાં નમ્રતા સી કોઈ પણ વિન્ડોમાં જ્યાં તમને લાઇટ આ ડાર્ક ગ્રીન બટન દેખાતો દેટ મીન્સ કે ત્યાંથી ટ્રાન્ઝેક્શન પોસ્ટ થાય છે. ઓકે, હવે તમે એસ્ટિમેટ ક્રિએટ કરી શકો છો ને. એસ્ટિમેટ ઇઝ ઇક્વલ ટુ પ્રોજેક્શન ઓર પ્રોજેક્ટ ઓર્ડર બધું એક જ. ભૂલી ગયા હતા. બદામ પલાળી નથી ને? હું તમારા હસબન્ડને છે ને મેસેજ કરીને કહી દઈશ કે આ બેનને છે બદામ પલાળીને ખવડાવો. રેકોર્ડ પ્રોજેક્ટ ડિટેલ્સ ઓફ 500. પણ મને 84 નંબરનો પોઈન્ટ નહીં ખબર પડતી. ટ્રેક પ્રોજેક્ટ માઇલસ્ટોન શોઈંગ 3 of 5 completed for. ખાલી ચેક કરવાનું કે હા ભાઈ કેટલા આના માઇલસ્ટોન પત્યા છે. માઇલસ્ટોન એટલે કેવું પ્રોગ્રેસિવ ઇન્વોઇસ હોય ને કે એમાં 20% પત્યું કામ, 30% કામ પત્યું, 40% કામ પત્યું. એ જસ્ટ ખાલી ટ્રેક કરવાનું છે. અને આ વસ્તુ ક્યાં આવશે? અત્યારે આપણે જે થર્ડ પાર્ટી એપ્લિકેશન ક્રિએટ કરી હતી ને, થર્ડ પાર્ટી એપ્લિકેશનમાં ગયા હતા ત્યાં આપણે જો પ્રોજેક્ટ ક્રિએટ કરીએ ને તેમાં તમને ખબર હોય તો આવ્યું હતું કમ્પ્લીશન રેશિયો પર્સન્ટેજ લખીને આવ્યા. એ વસ્તુ માઇલસ્ટોન છે. અચ્છા, કે એ માઇલસ્ટોન છે. ડન, સમજી ગઈ. હું હવે ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું, બરાબર છે? ત્યાં પહોંચી જશે બધા.
ઘરમાં બહુ પડી છે, ખાતી તો જ નથી. પણ પડી હોય મૂકી રાખવાની. બોલો, પ્રોજેક્ટ નું નામ ભૂલી જાઓ છો કે ક્યાંથી રેકોર્ડ કરવાનો. જનરેટ પ્રોજેક્ટ ઇનવોઇસ ઓફ 100. અહીંયા આ થર્ડ 83 માં એવું લખ્યું છે પ્રોજેક્ટ ડિટેલ્સ ફોર 500 કન્સલ્ટિંગ પ્રોજેક્ટ, અને અહીંયા જનરેટ પ્રોજેક્ટ ઇનવોઇસ ઓફ 100 ઇચ ઓફ કમ્પ્લીટેડ. હા, તો પહેલા સાંભળો 500 નું પહેલા એસ્ટિમેટ એસ્ટિમેટ. આપ્યું. પહેલા હા, estimate આપ્યું. 500 નું. પછી બીજા ટાસ્કમાં 84 માં એવું કહે છે કે 3 ટાસ્ક છે ને પતી ગયા. તો 500 હા, માં 5 ટાસ્ક હતા, એમાંથી 3 ટાસ્ક પતી ગયા, એટલે 3 ટાસ્ક નું ઇનવોઇસ બનાવવાનું છે 100 100 100. 100 તો એક જ છે. ઈચ ફોર, હા, ઈચ, સોરી, ઈચ છે. ઓકે, ડન, ઓકે, સમજી ગઈ. તો પેલા 500 નું એસ્ટિમેટ બનાવો, પછી એને એક્સેપ્ટ કરો, પછી એનું 3 ઇનવોઇસ બનાવો 100 100 ના. ઓકે, આમાં તો પાછું નવું કંઈક ક્રિએટ કરવું પડશે. પ્રોજેક્ટ નથી કરવું રિસ્ટાર્ટ. પ્રોજેક્ટ કયું ક્રિએટ કરવું નવું? આમાંથી કોઈ હા, લેવાશે? લઈ લો સેલ્સ ટેક્સ ના લેતા. ના, એ તો હા, સર્વિસીસ લઈ લો વાંધો નહીં. આટલી બધી પણ હું નથી થઈ ગઈ. હા, વાંધો નહીં, સર્વિસીસ લઈ લો. એમાં ક્વોન્ટિટી 5 કરી દેજો અને રેટ 100 કરી દેજો, એટલે 500 થઈ જશે. હમ વાહ, મળી ગયો. માર્ક એક્સેપ્ટેડ તો કરો, પેલા એક્સેપ્ટ તો કરો. પણ મને જોવા તો દો, તો ઉતાવળ ના કરાવો. વિચારવું પડે કે વિચારો 2 દિવસ, વિચારો 3 દિવસ, 2 દિવસ તો ગેપ છે. लाइफ बॉय वापर રાખો, आपका साबुन स्लो है. તમારા હસબન્ડ બેઠા માથું કૂટતા હશે. તે મારા ડોગી જોડે છે. એ અમારે ફિક્સ અત્યારના ઓફિસ થી આવીએ એટલે પછી એની જોડે હોય, એટલે એ ભસી રહ્યો છે એની જોડે જ. કન્વર્ટ ટુ ઇન્વેસ્ટ કર દો. 20% જ કરવાનું, આપણે બધું નહીં કરવાનું. હા, 20 20 ના 3 એટલે 300 થઈ જશે ને. કર દો, ફટાફટ કર દો. હા, કરું, પણ આ ચાલવા તો દો. ના, થઈ ગયું. 7 ક્લોઝ ખતમ, આઈ ગયું બધું. એસ્ટિમેટ પ્રોપર બનાવ્યું હોય ને એટલે આનું ટેન્શન હોય જ નહીં. અહીંયા ડેટ કેમ નહીં આવતી? ડેટ આવે છે પણ તમારા વિન્ડોમાં શો નહીં થતી. કેમ નહીં થતી એ જ પૂછું છું. અરે, તમારી વિન્ડો મોટી છે એટલા માટે શો નહીં થતી. મોટી છે એટલે શું? એટલે ઊંધું બોલ્યા આવું ના. અત્યારના ભાઈ જે હોય સીધું બોલવું પડે. અત્યારના ઓલરેડી ગોળ ગોળ ફરતું હોય. વિન્ડો નાની છે. છેલ્લે આ લીધું ખરું હવે. મારે કંટાળીને આવવું પડ્યું. તમે તો આ તો બસ હા, આઈ જ્યારે કંઈક હોય ને અહીંયા ક્લિયર એટલે બધા બહાર આવી જશે, બરાબર. ના જરૂર તો અંદર મૂકી દેવાનું બધા. ઓકે. ઓકે.
ડેટ થી ખબર પડે કે આજનું ટ્રાન્ઝેક્શન આ છે. થઈ ગયું. ડન. હા ચલો 3 ટાસ્ક તમે એક સાથે ખતમ કરી દીધા છે. હવે 200 track project expense of 200 from John Deere Consulting track Group. project expense of 200 for John Doe consulting project. રેકોર્ડ એક્સપેન્સ ઓફ કન્સલ્ટિંગ ચાર્જ આપણે રેકોર્ડ કરવાનો છે અને એને બિલેબલ કરવાનું છે જોન ડોયને. પેલા આ અલગ જ છે કે પેલામાં 200 જે બાકી છે એમાંથી જ છે? અલગ છે. આ એવું છે કે ટ્રેક પ્રોજેક્ટ પ્રોજેક્ટ એક્સપેન્સ છે ને? ના આ પ્રોજેક્ટ રિલેટેડ એક્સપેન્સ છે હા કે જે આપણે કસ્ટમરના બિહાફમાં પે કર્યો છે ઓકે અને જે આપણે કસ્ટમરને બિલ કરવાનો. ઓકે, તો આમાં થશે શું, અહીંયા વસ્તુ નહીં આવે, આ તમારે એક્સપેન્સ રેકોર્ડ કરવાનો છે. તો એક્સપેન્સ કોઈ પણ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવું તો ક્યાં જવું પડે આપણે? ઓકે, આ વિન્ડો છે. હવે આપણે શું છે, આ એક્સપેન્સ છે, તો એક્સપેન્સ આ રહ્યો એક્સપેન્સ જે છે વેન્ડર સેન્ટરમાં, બરાબર છે? તો એક્સપેન્સ પ્રોજેક્ટ એક્સપેન્સ ઓર કન્સલ્ટિંગ એક્સપેન્સ અહીંયા આપણે બનાવી દેવાનો કોઈ પણ નામ લઈને. ચલો આપણે કસ્ટમર નહીં, આપણે વેન્ડર કોણ છે, વેન્ડર સેન્ટર તો આ જ નહીં હોય ને આપણે. ઓકે, બધા કસ્ટમર જ છે. એક વેન્ડર બનાવે પ્રોજેક્ટ એક્સપેન્સ. ઓકે, હવે કેટેગરી એટલે આ કેટેગરી એટલે શું છે? આ કેટેગરી એટલે ચાર્ટ ઓફ અકાઉન્ટ. which type of expenses? હા ઓકે, તો અહીંયા આપણે કન્સલ્ટિંગ એક્સપેન્સ હશે એને આપણે લઈ લઈએ. કન્સલ્ટિંગ હા કન્સલ્ટિંગ પર જ હતું. પ્રોફેશનલ ફીસ હશે એટલા માટે. એ રહ્યું ને ઉપર ગયું. આ રહ્યું ને લીગલ એન્ડ પ્રોફેશનલ. કેટલી અમાઉન્ટ છે? 200. હવે આપણે આને કરવાનું બિલેબલ, બરાબર છે? અને આપણે કોને કરવાનું? જોન ડોયને. કેમ જોન DOHN છે શું છે? એ બરોબર. આને આપણે બિલ કર્યું, બરાબર, બિલેબલ કર્યું છે. એટલે હવે થશે શું કે જોન ડોયને આપણે આટલાનો ઇનવોઇસ ક્રિએટ કરવાનો. અમે શું કર્યું, આ એક્સપેન્સ બુક કર્યો. આ એક્સપેન્સ કોના બિહાફમાં કર્યો હતો? જોન ડોયના બિહાફમાં કર્યો. જોન હા જોન ડોય જોડે પાછા લેવાના. ઓકે, તો રાઈટ કરું. અમે એક્સપેન્સ તો મારો પ્રોફિટ એન્ડ લોસમાં બુક કરી દીધો, બટ આ એક્સપેન્સ મારો છે જ નહીં. એટલે આ એક્સપેન્સ મારે જોન ડોય જોડે પાછો લેવાનો. આ રહ્યું એનું ઓપન જ છે. ઓકે, અહીંયા જે દેખાય અહીંયા કન્સલ્ટિંગ ચાર્જીસ વિથ નો માર્કઅપ. ઓકે, અહીંથી સીધું ક્રિએટ ઇનવોઇસ. ઓકે, જે બિલેબલ કર્યું એના લિસ્ટમાં એટલે બતાવી એની ઇફેક્ટ અહીંયા એના લેઝરમાં આવી જ જાય. ઇફેક્ટ નહીં આવે, ખાલી ડિસ્પ્લે આવશે. હા એટલે એ જ ને, આપણે જે ત્યાં સિલેક્ટ કર્યું એ અહીંયા દેખાતું હતું ને. હા બટ સી ડિસ્પ્લે આવશે, ઇફેક્ટ આવ્યું એટલે અકાઉન્ટિંગ એન્ટ્રી એટલે મતલબ હા સોરી, જસ્ટ તમને દેખાડે એમ. હા ઓકે, હવે આ થઈ ગયું. રિમાઇન્ડ કરાવવા માટે. સેવ એન્ડ ક્લોઝ, ખતમ. ઓકે, હવે અહીંયા લખીને શું આવી ગયું? કન્વર્ટેડ. કન્વર્ટેડ. ઓકે ઓકે, તો આ વસ્તુ છે. ઓકે
ન્યૂમાં ગયા, ન્યૂમાં જઈને એક્સપેન્સમાં ગયા, એક્સપેન્સમાં જઈને બુક કર્યું, એના પછી બિલેબલ કર્યું, બિલેબલ થી હવે જુઓ જોન કોઈ ડીઓ. પણ કસ્ટમરનું આપણે જોવું હોય ને ટ્રાન્ઝેક્શન, બરાબર છે, હા હા અહીંયા બધા ટ્રાન્ઝેક્શન એક સાથે શો થાય. હા હા. તમારે ખાલી ઇન્વોઇસ જ જોવા તો અહીંયા જોવું અને ઇન્વોઇસ હમ ઓપન એટલે જેમના પેમેન્ટ બાકી છે એ. હમ ઓલ કરું એટલે બધી ડેટા આવી ગઈ. ઓલ. હવે મને આમ કરી દઉં ને એટલે એસેન્ડિંગ ડિસેન્ડિંગ થઈ ગયા. હા. ઓકે, નાઉ હિયર ઇન્વોઇસ હમ સ્ટેટસ અનપેડ, ઓવરડ્યુ, નોટ ક્રેડિટ, પેડ. આપણે અનપેડ હમ કેટલા દિવસથી? લાસ્ટ 12 મંથથી. તો આ અનપેડ ઇન્વોઇસીસ. હમ ઓકે, તો અહીંથી તમે ઓકે. સિમ્પલી આ રીતે કરી શકો છો. હવે કે હા પેમેન્ટ. એસેન્ડિંગ ડિસેન્ડિંગ કરો તો આપણે આ કરી દઈએ તો થઈ ગયું. હા અહીંયાથી આને જ એક્સપોર્ટ ઉપર થતું હશે, ઉપર લઈ જાવ તો. નહીં નહીં થતું. પ્રોજેક્ટમાં જઈને પેલામાં જઈને જ થશે, રિપોર્ટમાં જઈને. આ કોપી થતું હશે ને, આ એક્સપોર્ટ ના થાય અહીંયાથી? ના, આ એક્સપોર્ટ નથી થતું. ઓકે, કોપી તો થઈ જાય ને, કોપી પેસ્ટ પણ ખબર ને માર્જિન મેન્ટેન થશે કે નહીં. કોપી તો થઈ જાય ને, કોપીમાં તો ક્યાં કોપી તમે ખાલી આવો એટલે કોપી થઈ જાય બધું. હા હા એ જ ઓકે, હમ ચલો હવે રેકોર્ડ ફાઇલ ઇન્વેન્ટરી ઓર્ડર ફોર જોન ડોય. ફટાફટ જોન ડોય ની અંદર 500 ઇન્વેન્ટરી ઓર્ડર બુક કરો. ઇન્વેન્ટરી તમે બુક કરો, એમની અંદર ક્વોન્ટિટી અને યુનિટ બંને લેજો. વાહ, બદામ કામ કરી ગઈ. હવે તો હવે મળી ગઈ ફટાફટ. 500 ના આવે યુનિટ, હા 50 યુનિટ આવે. હા પણ એક મિનિટ. પણ લખાય જ કેમ ના? અરે પણ હું કરતી હોઉં ને તો આમ હું લખું છું ને, પણ અહીંયા આવતા થોડી એક સેકન્ડ હા, લાગે છે, એટલે સારું સારું મને એવું સારું. થાય છે કે નહીં થયો ઝીરો. હા, ચલો ચલો ચલો, બસ અમારી ભૂલ થઈ ગઈ. ચલો ચલો ચલો, લડી ફટાફટ. દેવાનું આમ, ખબર ને હા, સ્ટુડન્ટ ને વાંધો બાય નહીં. ડિફોલ્ટ. બોલો ત્યાં શું શું નામ છે તમારે? તમારા પપ્પીનું નામ શું છે ત્યાં? મોફી. મર્ફી. હા, યસ, મર્ફી બાર એના ડેડી જોડે. સ્ટેન્ડ ક્લોઝ કરી દો. આ તમે એસ્ટિમેટ ક્રિએટ કર્યું. ઓકે, ના યસ, અવાજ ગયો નાવમાં. રેકોર્ડ પોસિબલ જ નહીં, ચાલુ જ છે. બંધ થઈ ગયો. ટ્રેક ડિલિવરી સ્ટેટસ ઓફ 500 ઇન્વેન્ટરી ઓર્ડર. એ ચેક કરવાની જરૂર નથી. રેકોર્ડ ઓર રિટર્ન 50 ઓફ ઇન્વેન્ટરી ટુ જેન સ્મિથ. જેન સ્મિથમાં ક્રેડિટ નોટ ક્રેડિટ. એપ્લાય. જેન સ્મિથને ક્રેડિટ નોટ એપ્લાય કરો. Generate delivery receipt for 200 order for John Deere. ડિલિવરી રિસીપ્ટ
આવે છે? યસ. નથી આવતી. ઇનવોઇસ જો ને, ઇનવોઇસ એમાં પ્રિન્ટ થાય. નવું બનાવવાનું નથી. એની રીતે તમે ડિલિવરી રિસિપ્ટ પ્રિન્ટ કરી શકો છો, એમ કહું છું. એ તો ડિલિવરી નોટ બનાવી એની સામે હોય, ડિલિવરી રિસિપ્ટ એ આખી અલગ જ વસ્તુ છે. તમે 500 નું જે ઇનવોઇસ રેકોર્ડ કર્યું છે ઓપન કરો. એસ્ટિમેટ અત્યારે તમે રેકોર્ડ કરો લાસ્ટ વાળો. હા, એ તો જેન સ્મિથમાં કર્યું. હા, તો જેન સ્મિથમાં જાઓ. ના સોરી, એસ્ટિમેટ કર્યું જોન ડીઓ. અહીંયા આપણે ખાલી ઇનવોઇસીસ કર્યા છે. અરે છે. હા રહ્યું. હા, પણ ખાલી ઇનવોઇસ હતા એટલા માટે. ઓકે. અચ્છા, ઓકે ફિલ્ડ. લખો. પ્રિન્ટ પેકિંગ સ્લિપ. ઓકે. ઓકે. એટલે ઇનવોઇસ છે ને, ઇનવોઇસ ની પેકિંગ સ્લિપ બને. હા. Check the delivery status showing delivered to the joint area. Create a billing schedule for 1200 for Jen Smith નું 1200 નું ઇનવોઇસ બનાવવાનું છે. Create a billing schedule for 1200 annual service for Jen Smith. સ્કેડ્યુલ કરવાનું છે. સ્કેડ્યુલ એટલે તમે રિકરિંગ ઇનવોઇસ ક્રિએટ કરી શકો છો. એક જ એટલે રિકરિંગ મીન્સ એક જ વખત ક્રિએટ થવું જોઈએ, વારે ઘડીએ નહીં. તે પણ વસ્તુ તમે કરી શકો છો. એટલે બનાવવાનું તો એક જ ને 1200 નું. હા, પણ એની જે પેલું કે ને રિકરિંગ ની અંદર ઇનવોઇસ પોસ્ટ નથી કરવાનું. સી નમ્રતા, રિકરિંગ ટ્રાન્ઝેક્શન એ આવ્યું ને રિકરિંગ ટ્રાન્ઝેક્શન. હા, ઓકે, એ આપણે પોસ્ટ નથી કરવાનું, જસ્ટ સ્કેડ્યુલ કરવાનું છે. સ્કેડ્યુલ એટલે એ ફ્યુચરમાં જાતે પોસ્ટ થઈ જાય. અચ્છા. રિકરિંગ ટ્રાન્ઝેક્શન એટલે શું છે કે જે ટ્રાન્ઝેક્શન તમારે સ્પેસિફિક પીરિયડ ના એન્ડમાં પોસ્ટ કરવાના હોય અને તમારે યાદ ના રાખવા હોય, એટલે એ તમે એ બધાને તમે સ્કેડ્યુલ કરી શકો છો. ઓકે. ઓકે, તો કામ કરો, ઇનવોઇસ પર ન્યૂ ઇનવોઇસ કરો. હું તમને બતાવું શું છે. આપણે અત્યારે કેવું છે કે એએમસી નું ઇનવોઇસ રેકોર્ડ કરવાનું, બરાબર છે, બટ એ સ્કેડ્યુલ્ડ ટ્રાન્ઝેક્શન છે, અત્યારે નથી રાખવાનું. એટલે આપણે શું કરીશું, હું અહીંયા ક્લિક કરીશ એટલે ઇનવોઇસ સ્ટોર નહીં થાય. દેખાય નીચે મેક રિકરિંગ. હા હા હા, મેક રિકરિંગ. હા, ઓકે. આ ખાલી ફ્યુચર માટે રેડી થશે. મંથલી ઓન ફર્સ્ટ ડે એવરી 1 month, સેટ ડેટ 16/7 ને એન્ડ ડેટ બાય. હું કાલની ડેટ નાખી દઈશ એટલે શું થશે, આ ટ્રાન્ઝેક્શન એક જ વખત રેકોર્ડ થશે. ઓકે. પછી એ ત્યાં જ રહેશે યા પછી ઇનવોઇસ ટ્રાન્ઝેક્શન લિસ્ટમાં ઓટોમેટિક આવી જશે? ઇનવોઇસમાં ઓટોમેટિકલી આવી જશે. અચ્છા, ઓકે. જો આપણે કરીએ સેવ ટેમ્પલેટ, બરાબર છે, આપણે નવું કોડ નાખ્યું છે ને. હા. હવે ક્વિકબુક્સ લોગઆઉટ કરીને લોગિન કરો. ક્વિકબુક્સ ને લોગઆઉટ કરીને લોગિન કરો.
હવે જેન સ્મિથમાં જાઓ. પણ તમે 17 નાખી હતી ને? 16 નાખી હતી, એન્ડ 17 નાખી હતી. તો એન્ડ 17 તો કાલે થશે ને? હા, બટ એક ટ્રાન્ઝેક્શન આજે તો પડવું જોઈએ ને. આજે ટ્રાન્ઝેક્શન પડ્યું. એક મિનિટ. ના, હું માનું તો આમાં છે ને આરી 1000. બાય છે, બાય 17 એટલે તો કહું છું. આ 1 ઓફ એવરી મંથ લખેલું છે ને એટલા માટે. ઓકે. હા એ જૂનું છે. હા નહીં આવ્યું 13 બસ દેખાય. લોગ આઉટ કરીને લોગિન કરીશું ને ઉપર આની ડિટેલ આપણે ચેન્જ કરીને 15 કરી દઈએ. 15 લઈશું. ના 15 ઓફ 1 ઓફ એવરી 1 મંથ. સ્ટાર્ટ ડેટ 16 નહીં આવે ને જો અગર તમે 15 રાખશો તો? સ્ટાર્ટ ડેટ 15 આવશે ને? ઓકે. અચ્છા. ટ્રાન્ઝેક્શન કાલે છે ને પોસ્ટ થઈ જશે. તમે જોશો ટ્રાન્ઝેક્શન અંદર કાલે પોસ્ટ થઈ ગયો હશે. હા એટલે મને એવું છે કે 17 લખી છે ને આપણે તો 17 ને કદાચ ઇફેક્ટ આવશે. ટ્રેક બિલિંગ સ્કેડ્યુલ શોઈંગ ઓલ પેમેન્ટ ઓન ટાઈમ. એ આપણે જરૂર નથી. સેટ અપ 100 પેમેન્ટ પ્લાન ફોર જેન્ટ્સ ટુ બી પેડ ઇન ફોર ઇન્સ્ટોલમેન્ટ ઓફ 25 ઈચ. તમને પેમેન્ટ રિસીવ કરતો તો આવડી ગયું છે, બરાબર છે? સેટઅપ હા, પ્લાન ફોર લેન હા, ઓકે ફોર ઇન્સ્ટોલમેન્ટ. પેમેન્ટ રિસીવ નાખવાની ના નાખો તો પણ ચાલે, વાંધો નહીં. તમને કન્સેપ્ટ ક્લિયર થયો છે ને કસ્ટમર પેમેન્ટ રિસીવ નો, ઇનવોઇસ નો, રિકરિંગ ઇનવોઇસ નો, ટેમ્પલેટ નો? યસ. ટ્રેક પેમેન્ટ પ્લાન એઝ શોઈંગ જેન્ટ્સ કે મેડ થયો. રેકોર્ડ 500 સર્વિસ એગ્રીમેન્ટ ફોર એન્યુઅલ એમસી વોઝ જોઈન્ડ હોય. એ પણ તમને આવડી ગયું, બરાબર? એએમસી રેકોર્ડ કરતા. યસ. અને રિકરિંગ ઇનવોઇસ નું ડેટ ને બધું નાખવાનું. સોરી, ડિફોલ્ટ રેવન્યુની ડેટ ને બધું નાખવાનું, રાઈટ? ટેક્સ સર્વિસ એન્યુઅલ મેન્ટેનન્સ સર્વિસ ઓકે ડન. 500 ઇનવોઇસ ફોર તો તમને આવડી ગયું છે હવે તો. આ બધા સિમ્પલ ઇનવોઇસ છે. રેકોર્ડ 200 ટ્રેનિંગ સેશન પ્રોવાઇડેડ ટુ જેન સ્મિથ, એ ઇનવોઇસ જ છે. ટ્રેક અટેન્ડન્સ ફોર ટ્રેનિંગ, એ કઈ જરૂર નથી એટેન્ડિંગની. ઓકે, તો અહીંયા તમારું કસ્ટમર સેન્ટર ખાલી પૂરું થયું છે અત્યારે. ઓકે, ગુડ. ગુડ નહીં, ખાલી કસ્ટમર સેન્ટર જ ઓપન હજુ તમારું પત્યું છે. ગુડ. હવે વેન્ડર સેન્ટર જે છે, આપણે કેટલા લેક્ચર થયા અત્યાર સુધીમાં? 6 લેક્ચર થઈ ગયા. નહીં, 5 લેક્ચર. હવે વેન્ડર સેન્ટર મેક્સ ટુ મેક્સ 3 4 હજી કાઉન્ટ કરતો કર લો. 5 ને? નો ચીટિંગ. ઓકે, હવે વેન્ડર સેન્ટર મેક્સ ટુ મેક્સ 3 સેશન ની અંદર પૂરું થઈ જવું જોઈએ. હલો, બોલો. 100 એન્ટ્રીઝ છે. હા, તો સિમિલર છે. જે આમાં ઇનવોઇસ છે એમાં બિલ છે.
જે રીતે પેમેન્ટ રિસીપ્ટ છે એમાં પેમેન્ટ છે, જે રીતે અમારા ડેબિટ નોટ છે એમાં ક્રેડિટ નોટ યસ, છે. એ તો બહુ જલ્દી થઈ જશે. બસ એ જ છે, બીજું કઈ નથી. કસ્ટમર સેન્ટર થઈ અને જશે. બિઝનેસ સેન્ટર બોથ આર સિમિલર, એટલે અઘરું નથી. આ ફર્સ્ટ હતું એમાં પણ એવા જ ટાસ્ક છે, ક્રિએટ ન્યુ વેન્ડર, એડિટ વેન્ડર, મર્જ વેન્ડર, ડુપ્લિકેટ વેન્ડર, ઇસ્યુ પરચેસ ઓર્ડર, રેકોર્ડ બિલ્સ, રેકોર્ડ એપ્લાય પેમેન્ટ્સ, ઇસ્યુ ડેબિટ નોટ, સિમિલર ટ્રાન્ઝેક્શન જ છે. હું કાલે કોશિશ કરીશ, ટ્રાય કરીશ કે હું મારી જાતે અગર થતી હોય તો. ડન. એન્ડ હા, મળશે તો. પણ તમારે ટાઈમ કાઢવો પડશે હો. તમે ટાઈમ નહીં કાઢો તો લોચા વાગશે, પ્રેક્ટિસ નહીં કરો તો લોચા વાગશે. નહીં નહીં, હું કાઢીશ. હજી તમારું ટફ કોલ છે કે નેક્સ્ટ નવરાત્ર પહોંચશે ને ત્યાં સુધી વેરી ટફ. નવરાત્રીમાં બહાર જવાનું પાછું. ના ના, હં. મારે આમને નવરાત્ર હોય છે ને એટલે અમારે 9 દિવસ આરતી હોય ને ખાસું, એટલે મને ફ્રી થતા થતા બહુ લેટ થઈ જાય છે, અરાઉન્ડ 10 o'clock. એટલે આઈ થિંક 7 years થઈ ગયા મેરેજ પછી મેં ગરબા ગાયા જ નથી, ઘરે જ ગરબા રમું છું. ઘરે જ ગરબા થઈ જાય છે ને, બરાબર છે. યસ, એટલે બહુ ડિફિકલ્ટ પડે છે મને. અને એમાં પણ હવે ગઈ કાલે પાછી હું પડી એટલે થોડું પગમાં મચકોડ આવી છે, એટલે આઈ થિંક પતી ગયું છે.